7-10 हुई क्या? 7-9 हुई, 7-10 हुई क्या? इसमें तो 7-10 हुई। इसमें हाँ 9 છે હજી इसमें भी 9 है। 10 हो तो बोलना। हो गई अभी इसमें 9 है। हो गई ना? हाँ इसमें हो गई बराबर, एग्जैक्ट है, ये एग्जैक्ट है। इसमें हो गई, ज़्यादा फर्क नहीं। ओम बराबर। परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, यही सब कुछ है। स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है। इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत अखंड अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत पूर्ण निरपेक्ष सत्य, अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष। वशिष्ठराम उत्पत्ति प्रकरण राउंड 39मो राउंड। આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 316. સર્ગ 81મો. રાજાએ બાકી રહેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા. આ 81મા સર્ગમાં રાજાએ મંત્રીના ઉત્તરથી બાકી રહેલા રાક્ષસીના પ્રશ્નનો ક્રમે કરીને ઉત્તર આપ્યો તથા મંત્રીએ દીધેલા ઉત્તરમાં પણ રાજાએ કેટલીક યુક્તિ કહી. પાના નંબર 316 જમણી બાજુ નીચે. 25. ચિત્ત અણુ ચૈતન્ય રૂપી દ્રશ્ય પદાર્થની સિદ્ધિ માટે અંતરમાં રહેલી ચિત્ત ચમત્કૃતિને બાહ્યપણાથી ધારણ કરે છે. એ પ્રમાણે ચિત્ત સત્તાની અંદર તથા બહાર જગત રહેલું છે એમ કહેવું તે માત્ર ત્રિલોકના પ્રાણીને ઉપદેશ કરવા માટે જ કહેવાનું છે, પણ વસ્તુતાથી નહીં. આત્મા અંતઃકરણ રૂપ ઉપાધિને લીધે દ્રષ્ટાપણાને પામે છે. પછી ઘટ વગેરે વિષયની ઉપાધિથી તે વિષયપણાને પ્રાપ્ત થાય છે અને જાણે નેત્રથી દ્રશ્ય હોય તેમ સતરૂપ પોતે પોતામાં ઘટાદિની પેઠે પોતાના સ્વરૂપને દેખે છે, પણ ખરું જોતા તે દ્રષ્ટાપણું તેમ દ્રશ્યપણું પણ નથી. દ્રશ્ય વસ્તુતાથી પદાર્થ અસત અને અવાસ્તવ છે. દ્રષ્ટા તેને પામતો નથી, કારણ કે દ્રષ્ટામાં દ્રશ્યપણું નથી. જે વસ્તુ પોતાનામાં નથી તે વસ્તુપણાને કેમ પામે?
અમાન્ય રૂપથી સર્વનો પ્રકાશ કરનારી ચિત્તશક્તિ તે કોને માટે છે? દ્રષ્ટામાં જે વસ્તુ નથી તે વસ્તુપણાને પામતો નથી, તો તે કોને માટે છે? જે દ્રશ્ય વસ્તુ નથી તે વસ્તુને તે પામતો નથી. દ્રષ્ટા પોતામાં દ્રશ્ય વસ્તુ નથી તો તે વસ્તુ એટલે દ્રશ્ય વસ્તુપણાને પામતો નથી એમ થાય. ખ્યાલ આવે? દ્રષ્ટા માટે તે નથી. દ્રશ્ય જે અવસ્તુ છે, દ્રષ્ટા એ અવસ્તુ છે, એ અંતઃકરણ ઉપાધિથી જ છે. એટલે અંતઃકરણ ઉપાધિ નથી, દ્રષ્ટા ઉપાધિ નથી, દ્રશ્ય ઉપાધિ નથી, માચિદાકાશ છે. એટલે જે વસ્તુ દ્રષ્ટામાં નથી તે વસ્તુને પામતો નથી, તે વસ્તુને દ્રશ્ય વસ્તુને પામતો નથી. વસ્તુ શબ્દ આગળના વાક્યમાં આવી ગઈ. સમજે? દ્રષ્ટામાં દ્રશ્ય વસ્તુ નથી એટલે વસ્તુ શબ્દ દ્રશ્ય માટે છે, એટલે દ્રષ્ટા માટે તે નથી. તે શબ્દ દ્રશ્ય એના માટે છે, માટે દ્રષ્ટા દ્રશ્ય વસ્તુને પામતો નથી એમ આવે. તમે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ હવે તો છેક પહોંચી ગયા. આમ તો સાંજે પહોંચવાનું, આમ પહોંચી ગયા. દ્રશ્ય વસ્તુતાથી પદાર્થ અસત અને અવાસ્તવ છે. દ્રષ્ટા તેને પામતો નથી કારણ કે દ્રષ્ટામાં દ્રશ્યપણું નથી. જે વસ્તુ પોતાનામાં નથી તે વસ્તુપણાને કેમ પામે? હા, જે વસ્તુ એટલે દ્રશ્ય વસ્તુ પોતામાં નથી તે વસ્તુ એટલે દ્રશ્ય વસ્તુ કેમ પામે? ચાલતું એમાં સીધો કૂદકો મારી દઈએ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ, તો અજ્ઞાની સંસારને જે નથી એ ક્લિયર ન થાય. એ ખાલી શબ્દમાં જ રહે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ, પણ દ્રષ્ટા નથી, દ્રશ્ય નથી, અંતઃકરણ નથી, સાક્ષી નથી. સમજે? તોડિયા નથી, તોડિયાથી છે એ જ. તો પછી હમણાં કીધું કે એ બધું નથી, પણ એ બધું અજ્ઞાનીને સમજાવવા માટે છે એમ કીધું. આમ ચિદાકાશ જ છે. આગળ આવ્યું હમણાં ઉપચારમાં ખાલી લોકોને સમજાવવા માટે છે એવું આવ્યું ને. કયો પ્રાણી? ત્રિલોકીના એટલે અજ્ઞાની. અજ્ઞાની સંસારીઓના ઉપદેશ કરવા માટે આ બધું કહેવાય છે, પણ આ બધું નથી ને અનંત શુદ્ધ ચિદાકાશ જ છે. એટલે તમે સીધું જ અનંત શુદ્ધ ચિદાકાશ બોલી દો તો પછી આપણે જવું છે જે નથી એમાં. ચિદાકાશમાં અંતઃકરણ ઉપાધિ ને અંતઃકરણમાં દ્રષ્ટાદર્શી ઉપાધિ ને એમાં હું મારું ઉપાધિ ને એમાં આપણે જવું છે એમાં, અને બોલવું છે પરમ ચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ, તો એ યોગ્ય નથી. ત્રૈલોક્યના પ્રાણીનો ઉપદેશ કરવા માટે તેણે પહેલાં એમ જાણવું છે કે હું જાઉં છું શેમાં, કરું છું શું, રહું છું શું અને બોલું છું શું. वर्तन का विवेक विवेक है, वाणी का विवेक विवेक नहीं है. વસીટ એમ કે હું પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છું, હું આ વસીટ નથી. તો એ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ પોતે રહ્યું છે, અને પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ પોતામાં પોતે વસીટ રહ્યા નથી, જગત રહ્યું નથી. એટલે એ બોલે છે કોણ? હું પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ છું. એ પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ બોલે છે, એને જ બોલાય. અને હું આ દેહ છું ને સ્ત્રી છું ને આ પુત્ર છે ને ઘર છે ને ધન છે ને પ્રોપર્ટી છે, આ ફેમિલી છે ને સગાવાલા છે ને વર્તુળ છે ને, સમજાય? એમ ન કહી શકે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ. ત્રૈલોકીના પ્રાણી એમ ન બોલી શકે વસીટ અપવાદ છે. સમજાય? એ પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ એમ કે, પ્રકાશ એમ કે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું. પ્રકાશ કે ત્રૈલોકીના પ્રાણી એમ બોલવા માંડે તો એ તો બોલે જ છે બધાય. પછી પોતે કરતા હોય એને એમ કે પરમાત્માની લીલા. એ પોતાની ભ્રાંતિ છે, તો એ આવી રીતે બરાબર નો ક્લિયર થાય તો એ પરમાત્માની લીલા ન બોલે. એને પોતામાં એમ કે એ પ્રકાશ એમ કે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ. પછી અવિદ્યા વાસના ચિત્ત અહમ જગત છે જ નહીં, એવી રીતે પરબ્રહ્મ બોલે. પછી केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है, अनंत कोटि ब्रह्मांडों त्रसरेणु जैसा भास है,
બસ હુआ નહીં, હાય નહીં, હોગા નહીં, હોતા નહીં. સમજે? તે પરમાત્મા બોલી શકે. અને જ્યાં પરમાત્મા, જ્યાં રમણ કે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશ છે. તો પરમાત્મા કહી શકે કે હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું, હું અમાપ સચ્ચિદાનંદ કાન પરમાકાશ છું, હું કેવળ અખંડ સચ્ચિદાનંદ પરમાત્મા છું. અગર તો હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. સમજાય છે? તો પરમાત્મા બોલી શકે. પણ પરમાત્મા બોલે અને તે માણસ દેખાતો હોય તો માણસનું કાંઈ ન હોય, માણસપણાનું કાંઈ ન હોય. માણસપણાનું હોય તો એ પરમાત્મા નથી. માણસપણાનું એમ એટલે કે હું આ દેહ છું ને, હું સ્ત્રી છું ને, હું પુરુષ છું ને, અમારી પ્રજાને આ ઘર ને ધન ને આમને તેમને બધું હું ને જગતને હું ને મારું. તો અહીંયા પેલા આરોપ કરીને અધ્યારોપને અપવાદ, પેલા અધ્યારોપ કરે. કેમ? કારણ કે ત્રૈલોકીના પ્રાણીઓમાં અધ્યારોપ સાચો લાગે છે, કલ્પિત છે, સાચું લાગે છે કે આ જગત છે, એમાં બધા જીવો છે, એમાં હું એક જીવ છું, સ્ત્રી છું, પુરુષ છું, આ મારો દેહ છે, મારું મન છે, મારો જીવ છે, મારું દ્રષ્ટા દ્રશ્ય છે, અમારા જન્મ મરણ છે, સુખ દુઃખ છે. તો આને અધ્યારોપથી આ બાદ કરી અને પછી અપવાદ કરી અને પછી એમ કે પછી પરમચિદાકાશ પરમજ્યોતિ. પણ એ વર્તનમાં, વાણીમાં નહીં. વાણીનો વિવેક વિવેક છે, વર્તનનો વિવેક વિવેક છે, વાણીનો વિવેક વિવેક નથી. એ હવે આ શું છે કે જો તમે એક જ ગોખી નાખ્યો ને સીધું તત્વ જ, તો તમે ક્લિયર ન થાવ. પણ જે રીતે અધ્યારોપ અપવાદ કર્યો છે એ વસિત પ્રકાશથી સાંભળો અને એ રીતે વર્તો તો જ તમે ક્લિયર થાવ. તમે વર્તો જે ખાલી જે અધ્યારોપમાં અને બોલો અધિષ્ઠાનનું, એટલે બધાને એવું જ થયું જ ને. બધા વેદાંતિ બ્રહ્મજ્ઞાનીઓને એવું જ થયું છે. અહીંયા એ નથી. પહેલી વાત સીધી કે માચિદાકાશ સબ કુછ છે, મેં કુછ નહીં. તે ક્યાં છે જ નહીં. અહમ બ્રહ્માસ્મિત થઈ ગયું સીધું. અને પછી કેટલી ઝંઝટ જફા જમેલા. મોટા ઘરની ગૃહિણી, પ્રોપર્ટી કરોડોની, અહમ પૂજાવણું, દેહ પૂજાવણું, દેહાદ્યાસ અને વ્યક્તિવાળા, એટલે બધું પરિચ્છિન્ન, દેશકાલ મર્યાદિત, અને જન્મે ને મરે, અને અમે સાચું ખોટું સારું નરસું બધું, અને પૈસાથી જ બધું થાય. અને પૈસા ખોટા હોય તો જ કરોડો થાય, આરોબો થાય. આજે જે એ લોકો બધું જાણે, કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, રાજયોગ બધું જાણે. અને ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા, શાંકર ભાષ્ય બધું જાણે. બધી ખબર હોય, અષ્ટવક્ર ગીતાને, અવધૂત ગીતાને બધું ખબર હોય કે નહીં? પણ એ કેવી ખબર હોય? ખાલી શબ્દોમાં જ હોય, બોલવામાં જ હોય, વર્તવામાં ન હોય. વર્તે તો પોતે છે જ નહીં. એમનામ વર્તન. વર્તન એટલે કે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ જ છે, જો હે સો હે, અને પોતે નથી ને જગતે નથી, અને એમાં બીજું કાંઈ છે જ નહીં, બીજું કાંઈ થતું જ નથી. એને વર્ત્યો કહેવાય. હું પરબ્રહ્મ છું એ વર્ત્યો ન કહેવાય. પરબ્રહ્મ છે અને હું કાંઈ નથી, એ વર્ત્યો કહેવાય. અને હું પછી બધું તમારે મોટો સંસારી. સમજે? કેવું હોય છે? વેદાંતિ બ્રહ્મજ્ઞાની સૌથી મોટો સંસારી હોય કે નહીં? નાનો સંસારી હોય તો કેટલો હોય? 2 જણ પોતે હોય ને 4 છોકરા, 2 છોડીઓ, 2 છોકરા હોય, નાનું ઘર હોય અને કામ કરતો હોય પોતાનું. એટલે જે આવક હોય એમાંથી દાળ રોટી, જે ખાધે પીધે સુખી હોય, પહેરે વડે ઠંડ ગરમી જે વરસાદ માટે નાનકડું ઘર હોય, અને કામે જતો હોય, સવારે સાંજે આવતો જમીન જાય, આવીને જમે. એમ બપોરને ભૂખ લાગે તો કેળા કે કંઈ પણ ખાઈ લે, ચણા સિંગ કે ગમે એમ સિમ્પલ. અને પછી બધું હોય, અહિંસા, સત્ય, અસ્થ્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ગ્રસ્ત, આશ્રમ. પણ એ ઋષિમુનિની જેવું જીવન હોય તો એ આશ્રમ છે, નહીં તો ભોગનો અડ્ડો. શું કહે? એટલે કંઈ ભગવા પહેરે એટલે કંઈ આશ્રમ છે એવું ન કહેવાય. નામ રાખે સંન્યાસ આશ્રમ, એટલે સંન્યાસ ન કહેવાય. સમ્યક ન્યાસ, યથાર્થ ન્યાસ કોને કહેવાય? કે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ જો હે સો હે, તો આ જ છે અને બીજું છે જ નહીં, બીજું થતું જ નથી. તો સંન્યાસ શેનો ન્યાસ? નથી એ કાંઈ નથી, છે એ બધું છે એ બધું છે, નથી એ બધું બની ગયું. એટલે શાંતિ નથી, અભાવ માટે નહીં, ઈચ્છા પૂરી થાય નહીં. મત 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 ને મર મર મર. કેટલી બધી આમ જો કઈ વજે પરમ નિર્મળતા, પરમ શીતળતા અને પરમ શાંતિ અનુભવાય છે કે નહીં?
પછી કે નહીં મને તો અહીં શાંતિ નથી થતી, પણ એ તો અંદર જો બધું હોય તો બળતરા પછી શાંતિ નહીં થાય. મારે આમ છે ને મારે છે એ પણ આ દરવાજો ખુલ્લો છે, હવે કરી લે શાંતિ. અહીં શાંતિ ન હોય તો પછી બહાર નીકળ ને કરી લે શાંતિ. એટલે પછી નરકાગ્નિનું ઈંધણ. હવે 39મો રાઉન્ડ છે અને જો પછી એવું ને એવું જ બધું ગોળ ગોળ ચાલે, ક્લિયર ન થાય પછી ક્યાંય ક્લિયર ન થાય. શું કે કરવાનું કાંઈ ને બોલવાનું કાંઈ એવું ના ચાલે. ચાલો ટપ દઈને મરી ગયા, હવે કરો લ્યો જે કરવાનું છે. મને આ કરવાનું લાગે તે કરો ને. લાકડા પર સુવાડ્યા હોય 8-10 પણ એના પહેલાં જ થોડી પણ પહેલાં કહેતો હોય મારે મને લાગે કે મારે આ કરવાનું, તે ઉતો હોય એટલે કેવું લે કર, તારા બાપનું રાજ છે. અહીંયા કોઈ પણ કાંઈ બોલે તો એ કાંઈ પરમ ચિદાકાશ પરમ જ્યોતિમાં અખંડ જ્યોતિમાં એ કાંઈ છે. વાસના બોલે તો એ વૈરાગ્યમાં કાંઈ છે. અજ્ઞાન બોલે તો એ આત્મજ્ઞાનમાં કાંઈ છે. શું કે અંધકાર બોલે તો એ સ્વયં પ્રકાશમાં કાંઈ છે. સ્વપ્ન પુરુષ કાંઈ બોલે તો એ જાગ્રતમાં કાંઈ છે. જાંજવાનું જળ બોલે તો એ ખરેખર જે જળ છે એમાં એ કાંઈ છે. પણ આ શું છે કે મૂળ વિષય પામર જળ જાડું થઈ ગયું ને એટલે એમ હું પરમચિદાકાશ પરમ જ્યોતિને ખંડ જ્યોતિને ઉડાવી દઉં, હું તો એનાથી ઉપર, એ તો કાંઈ નથી. એટલે ગુવડ કે સૂર્યનારાયણ ભગવાન છે જ નહીં. જે વસ્તુ અત્યારે તમે જેને મોટો માણસ માનતા હોય કે પહેલા નંબરનો અરબોપતિ છે અથવા સૌથી મોટું અસ્ત્ર શસ્ત્રને ધનાઢ્ય દેશ જેને મહાસત્તા કે લૌકિક દ્રષ્ટિમાં એનો પ્રેસિડેન્ટ હોય અથવા જગતગુરુ હોય, એ પોતાને મોટો માને કે મને પૂછ્યા વગર તમારે કંઈ બોલાય જ નહીં, હું બ્રહ્મ છું, હું કહું એમ તમે તમારા મનથી માનો એ કાંઈ નહીં, એ જગતગુરુ હોય. પછી મોટું સાયન્ટિસ્ટ હોય આઇન્સ્ટાઈન જેવું, મોટા આઈક્યુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચનવાળો, અથવા મોટી વિશ્વ વિભૂતિ હોય, અવતાર હોય, પરમ જ્ઞાની પરમ યોગી પરમ ભક્તો હોય, પરમ સાક્ષાત્કારી હોય, આત્મ સાક્ષાત્કારી હોય, સમ્યક પ્રબુદ્ધ હોય, નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ હોય, ઈશ્વર સાક્ષાત્કારી બ્રહ્મ સાક્ષાત્કારી હોય. પણ કોઈને આ અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ છે છાંટ હોય, ઈશ્વર હોય કે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય, સૃષ્ટિથી પ્રલય કરતાનો સંકલ્પ કે વિષ્ણુનો અવતાર હોય રામકૃષ્ણથી કે દત્ત કે ગમે તે, સમજાય. શિવના હોય, નાથ પરંપરા હોય તો શંકર ને મચ્છેન્દ્ર ને ગોરક્ષ ને ગૈની ને જ્ઞાનદેવને. પણ કોઈને શાંતિ છે? કોઈને આખું જીવન ચરિત્ર જુઓ તો એમને જ્ઞાન કથ્યું છે પણ એમને શાંતિ નથી. છે રામકૃષ્ણ પરમહંસ શાંતિ છે, રમણ મહર્ષિ શાંતિ છે. બધું દુઃખ છે કે નહીં? એટલે કોઈને સંન્યાસની ના પાડી. રામકૃષ્ણ પરમહંસે દુઃખ છે એટલે સંન્યાસની હા પાડી. સાપેક્ષતા છે. અને મરવા દે ને આ સ્ત્રી ને પુરુષ ને ઘર ને ધન ને પ્રજા ને આ બધી ઝંઝટ છોડીને દીક્ષા કરીને ગમીને પડ્યો રહે. રામકૃષ્ણ પરમહંસે દુઃખ છે એટલે રમણે કેવું કીધું દુઃખમાં થઈને જ માર્ગ છે, કારણ કે એને જ્ઞાન થતું નથી, ભક્તિ નથી, ત્યારે પણ શું થાય. પણ એમનું તું લાલ પહેરીશ તો તારી અંદર ભર્યું છે એ સાથે લઈને રહીશ, તું ગમે ત્યાં રહીશ. એટલે એ કાંઈ શાંતિનું માર્ગ નથી. એની કરતાં તું અહમ છોડી દે અને હું કરતા છું એ ભ્રમે છોડી દે. લ્યો શોર્ટમાં. પણ એ તો કોઈ અહમ છોડતો નથી, હું કરતા છું એ છોડતો નથી. હું અહમ છોડી દઉં કે હું નથી મારું નથી તો બીજો લઈ લે. હું કરતા છું એમ ન રાખું તો પછી આ બધો વિકાસ ન કરી શકું પૈસામાં ભોગોમાં. એટલે બધી વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે. ક્યાં વિવેક સંતોષ ને શાંતિ ક્યાં છે? એ તો એમ માને હું આખી દુનિયાનું ભલું કરું છું, કારણ કે આખી દુનિયા એણે જ કર્યું હોય ને એટલે. અને જે છે મા ચિદાકાશ
તેમાં આખી દુનિયા જ નથી, આકાશ જ નથી ને એમાં રહેલી બધી સૃષ્ટિએ નથી. અને माँ चिदाकाश कैवल्य आणि शुद्ध आर पार कैवल्य सदा एक रूप ऑल ईश्वर और माँ चिदाकाश खुद रहा है, दूसरा नहीं है. माँ चिदाकाश ऊपर कोई प्रभाव नहीं है. आ સાંભળવા કેમ મળે તમને? તમે જાઓ કરોડો અરબો દો ને તમને મળે. કરોડો અરબો લેનારો હોય તો એ હોય જ નહીં, જે ન હોય એ હોય, જે હોય એ ન હોય. ન સમજાય ને? माँ चिदाकाश लैंग्वेज थोड़ी अघरी पड़े. क्लियर है? आ परम शांति है कि नहीं? अमारी नहीं, माँ चिदाकाशनी नहीं, दृश्य भ्रांतिनी. दृश्य भ्रांतिनी परम शांति है कि नहीं? प्रैक्टिकल तो अशांति है तो शेनी है? अहमनी, भ्रांतिनी, मोहनी, आसक्तिनी, वासनानी, संकल्प विकल्पनी. અને પછી કહેવાનું ભગવાનની લીલા એ દમ મિથ્યાચાર ને પાખંડ છે. ભગવાન ભગવાન એટલે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. એમાં લીલા ને પીડા ને ક્યાંથી આવ્યું? માયા ને બધું. એ તો એમ કીધું કે ત્રૈલોક્યના જે ભૂતોને જીવોને સમજાવવા માટે કીધું છે. આ નથી એટલું બધું. હમણાં આમાં કરકટીમાં તો 72 પ્રશ્નમાં કાંઈ બાકી જ નથી. બધું સંપૂર્ણ 39મો રાઉન્ડ છે પણ પહેલી વાર સાંભળતો એવું લાગે. અને એકદમ આર પાર ક્લિયર माँ चिदाकाश कैवल्य અને શુદ્ધ આર પાર. એટલે माँ चिदाकाश ही माँ चिदाकाश जो है सो है એવું સ્વસંવેદ્ય અને સહજ નિર્વિકલ્પ. પણ આપણે સીધું બોલી દઈએ माँ चिदाकाश, પછી આપણે હેમાં વયા જઈએ છીએ? હું દેહ છું. લ્યો રમણ કે આખા વેદાંતનો સાર 4 શબ્દોમાં સમાવી શકાય. દેહો ના હમકો, હમ સોમ, લ્યો પતી ગયો. હું દેહ, પણ એ વાણી નહીં, વર્તન. હું દેહ નથી. હું કોણ છું? તો હું અનંત શુદ્ધ ચિદાકાશ છું, અથવા પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છું. તો કોણે ના પાડી? એ તું છે એમ કહેવા તો આટલું બધું કહે છે, અને તું બીજું નથી એ કહેવા માટે આટલું બધું કહે છે. પણ તું બોલે છે જે છે એનું, અને તું રહે છે જે નથી એનું. એમ ના ચાલે. અહીં ક્યાં એવું છે? જો ઇનેટ પહેલેથી બતાડો. હવે એટલે દ્રષ્ટામાં દ્રશ્ય નથી, એટલે પોતામાં જે ન હોય, સમજે છે? તો એ વસ્તુ પોતામાં નથી, તો પછી પોતે નથી. એ કારણ કે દ્રષ્ટા છે દ્રશ્ય સાપેક્ષ કીધું છે, અને સાક્ષી છે સાક્ષ્ય સાપેક્ષ કીધું છે. દ્રશ્ય નથી માટે દ્રષ્ટાપણુંનો આરોપ નથી. સાક્ષ્ય નથી, સાક્ષ્યની કલ્પના છે. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ વિષય અને વિષય. વિષય નથી માટે વિષય નથી, સાક્ષ્ય નથી માટે સાક્ષી નથી. તમે ઈશ્વર કહો તો સર્વશક્તિમાન રૂપે કહો તો સર્વશક્તિ છે એ તો ચલન ભ્રમ છે. તો સર્વશક્તિ નથી માટે ઈશ્વર નથી. તમે શક્તિ કાઢ નાખો તો ઈશ્વર ન કહેવાય. તો શક્તિ બાધિત છે માટે ઈશ્વર અધ્યારોપ પણ બાધિત છે. બ્રહ્મમાં ઈશ્વર અને શક્તિ બેય નથી, અથવા ચિદાકાશમાં. સમજાય? એટલે આરોપથી બ્રહ્મને ઈશ્વરના સાક્ષી કીધા છે, બાકી આરોપ નથી. એટલે બ્રહ્મ જ ચિદાકાશ છે. તુર્યાતું જ છે. એ સમઠ્ય હોય કે વ્યષ્ટિ હોય. જે વસ્તુ પોતાનામાં નથી તે વસ્તુપણાને કેમ પામે? અમાન્ય રૂપથી સર્વનો પ્રકાશ કરનારી ચિત્તશક્તિ સર્વ વાસનાના અંતમાં પ્રકાશ પામનારા પોતાના સ્વરૂપને બાહ્યરૂપપણું આપે છે, અને જેમાં ઉપજેલી દ્રશ્યતાને લીધે પોતે દ્રષ્ટાપણાને પ્રાપ્ત થાય છે, પણ ખરું જોતા દ્રષ્ટાપણું પણ તેમાં નથી. અમાન્ય રૂપથી સર્વનો પ્રકાશ કરનારી ચિત્તશક્તિ સર્વ વાસનાના અંતમાં પ્રકાશ અમાન્ય રૂપથી સર્વનો પ્રકાશ કરનારી ચિત્તશક્તિ સર્વ વાસનાના અંતમાં પ્રકાશ પામનારા પોતાના સ્વરૂપને બાહ્યરૂપપણું આપે છે, અને જેમાં ઉપજેલી દ્રશ્યતાને લીધે પોતે દ્રષ્ટાપણાને પ્રાપ્ત થાય છે, પણ ખરું જોતા દ્રષ્ટાપણું પણ તેમાં નથી. અમાન્ય
મન ઉપરથી માન્ય છે. તો અમાન્ય એટલે અકલ્પિત. અકલ્પિત એટલે કલ્પના રહિત. અમાન્ય માન્યતા રહિત એટલે માન્યતા મનની હોય અને મન કલ્પના છે એટલે કલ્પના રહિત, મન રહિત. એમ આપણે માન્યનો શું અર્થ કરીએ? આ માને આ હું માનું છું ને આ હું નથી માનતો, એ મનથી કહેવાય છે. પણ મન નથી એટલે અમાન્ય. એટલે કોઈ કે અરે ચિદાકાશ અમાન્ય છે, આત્મા અમાન્ય છે, બ્રહ્મ અમાન્ય છે. હા, અમાન્ય જ છે, મનોકલ્પિત નથી. માન્યતા મનોકલ્પિત છે, મનોકલ્પના છે. અને મનોકલ્પના રહિત અમાન્ય. એટલે હવે ક્યાં અર્થ કરવાનો? એટલે હું બ્રહ્મ છું એમ, પણ લોકો ભલે ન માને હું બ્રહ્મ છું, એ કલ્પના છે. એટલે એ લોકો નથી, લોકોની કલ્પના છે. તો એ કલ્પના છે પાછી બ્રહ્મમાં. હું બ્રહ્મ છું એમાં લોકોની કલ્પના થી નહીં. એટલે લોકોની કલ્પના છે એટલે એ બ્રહ્મ નથી. અને બ્રહ્મ અનંતપૂર્ણ નિરપેક્ષ સત છે. એટલે લોકોની કલ્પના સાપેક્ષ નથી. એ પોતે જ છે ને બીજું છે જ નહીં, ને બીજું થતું જ નથી એમ. અમાન્ય રૂપથી સર્વનો પ્રકાશ કરનારી ચિત્ત શક્તિ સર્વ વાસનાના અંતમાં પ્રકાશ પામનારા પોતાના સ્વરૂપને બાહ્યરૂપપણું આપે છે અને જેમાં ઉપજેલી દ્રશ્યતાને લીધે પોતે દ્રષ્ટાપણાને પ્રાપ્ત થાય છે, પણ ખરું જોતા દ્રષ્ટાપણું પણ તેમાં નથી. ઉપજેલી એ પણ એક શબ્દ છે. ઉપજાવેલું, ઉપસાવેલું. એટલે ભાઈ આમ છે તો ભાઈ એ ઉપજાવેલું છે એવું કાંઈ છે જ નહીં. આ માણસ આમ છે તો એ ઉપજાવેલું છે એવું નથી. એ તમે કહો છો તમે માનો છો કે ધારો છો, એ નથી. એ તમારી ભ્રાંતિ છે, તમારી કલ્પના છે ખોટી. ઉપજાવેલું, ઉપસાવેલું, સમજે? ઉભરો, દૂધમાં ઉભરો આવે તો દૂધમાં ઉભરો નથી, સમજે? ઉભરો છે ફીણ હોય, એમાં કાંઈ ન મળે. અને દૂધ હોય એ દૂધ જ હોય. દૂધ જે હોય ને જેટલું હોય એ જ હોય ને એટલું જ હોય. તો ધારો કે તપેલી છે, અડધી તપેલી દૂધ ભરી હોય અને ગરમ થાય એટલે આખી તપેલી ભરાઈ જાય તો દૂધ તો અડધી તપેલી જ છે. એ બાકીની અડધી છે એ ઉભરો છે. અને ઉભરો છે વસ્તુ નથી, દૂધ વસ્તુ છે. તો બ્રહ્મ વસ્તુ છે અને આ જગત ઉભરો છે. દ્રષ્ટાદ્રશ્ય જીવ જગત સાક્ષી સાક્ષી આ ઉભરો છે. તો ઉભરો વસ્તુ નથી. આમાં શબ્દ આવ્યો તો દેખાવ. એ ખાલી દેખાવ છે એટલે એપિયરન્સ. એ ખાલી દેખાય જ છે, એ છે નહીં. તમે એમ કહી શકો તમારી અડધી તપેલી દૂધ છે અને ઉભરો આવે ને આખી ભરાઈ જાય તો તમે એમ કહી શકો કે આખી તપેલી દૂધ છે? ન કહી શકો. નીચેથી તમારે લઈ લેવું પડે, તો ઉભરો પાછું બહાર જાય, દૂધ બહાર જાય હોય એ ઓછું થાય. એટલે એને ઉતાર લેવું પડે અને પછી કયો કે હવે આખી તપેલી દૂધ છે. એટલે પછી કેટલી જેટલી હોય તેટલી અડધી. એટલે ઉભરો કાંઈ નથી. એટલે ઉભરાના ઉત્પત્તિ સ્થિતિ લય કાંઈ નથી. એટલે જગતના ઉત્પત્તિ સ્થિતિ લય કાંઈ નથી. એ ઉભરો છે અને બ્રહ્મદૂત છે. એટલે દ્રષ્ટાંત છે. આ ખરેખર એકમ એવા દ્વિતીય બ્રહ્મને નાનાથી કિંચન સર્વમ કલ્વિદમ બ્રહ્મ તજ્જલન 2 શ્રુતિ ઉપર આખું યોગાસિત છે. અને એમાં બધું આવી જાય. એક જ અદ્વિતીય બ્રહ્મ છે. બ્રહ્મમાં અનેક નથી. ન ઇહ આ બ્રહ્મમાં નાના અસ્થિ કિંચન, અનેક કાંઈ નથી. કિંચન કાંઈ નથી. પછી સર્વમ કલ્વિદમ બ્રહ્મ તજ્જલન. તો સર્વ ખરેખર આ બ્રહ્મ છે. તજ્જલન જન્મ લય. તો તે એ ઉત્પત્તિ લય આકારે ભાસે છે. જગત ઉત્પત્તિ લય પણ એ આકાર છે, એ આભાસ માત્ર છે ને કાંઈ નથી. અને અખંડ બ્રહ્મ જ છે. અનંત અખંડ અભેદ. એક જ અદ્વિતીય અનાદિ અનંત તુર્યાતીત અપરિચ્છિન્ન નિરંજન નિરાકાર નિર્વિકાર અને મહાતત્વ મહાસામાન્ય અનંત અખંડ અભેદ
એ જ છે બધું. અખંડ સચ્ચિદાનંદ તો બ્રહ્મ જ. પછી આ તત્વબોધ પણ નથી, વિચારમણી શબ્દ જ નથી, પરાપસ્યંથી મધ્યમાં વૈખરી નથી, અને છે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. પુત્ર વિના જેમ પિતાપણું ઘટતું નથી તથા એક પદ વિના જેમ દ્વૈતપણું ઘટતું નથી, તેમ દ્રષ્ટા વિના દ્રશ્યની સત્તા ઘટતી નથી. જે દ્રષ્ટા છે તે જ દ્રશ્યપણાને પામે છે. જેમ પિતા વિના પુત્ર નથી તથા ભોગતા વિના ભોગ્યપણું નથી, તેમ દ્રશ્ય વિના દ્રષ્ટાપણું નથી. કડા વગેરે ઘરેણાં ઉત્પન્ન કરવાની જેમ સોનામાં શક્તિ રહેલી છે, તેમ દ્રષ્ટા અને દ્રશ્યના નિર્માણમાં ચૈતન્યપણાની શક્તિ રહેલી છે. સુવર્ણમાં કડા વગેરે ઉત્પન્ન કરવાની શક્તિ છે, પણ કડામાં સુવર્ણ ઉત્પન્ન કરવાની શક્તિ નથી. કડા વગેરે ઘરેણાં ઉત્પન્ન કરવાની જેમ સોનામાં શક્તિ રહેલી છે, તેમ દ્રષ્ટા અને દ્રશ્યના નિર્માણમાં ચૈતન્યપણાની શક્તિ રહેલી છે. સુવર્ણમાં કડા વગેરે ઉત્પન્ન કરવાની શક્તિ છે. ભાસની શક્યતા તે ભાસ જ છે, પણ ભાસ હોવાની હે નહીં, હોવાની હોતા નહીં, અને સુવર્ણ જ છે, કડા વગેરે નથી. ઘાટ આકાર રચના એ ભાસ માત્ર છે, નથી. એમ ચૈતન્યમાં દ્રષ્ટા દ્રશ્ય ભાસ માત્ર છે, દ્રષ્ટા દર્શન દ્રશ્ય, અને છે જ નહીં, છે જ નહીં, અને અખંડ ચૈતન્ય છે. જેમ સોનામાં શક્તિ રહેલી છે, તેમ દ્રષ્ટા અને દ્રશ્યના નિર્માણમાં જેમ સોનામાં શક્તિ રહેલી છે, તેમ દ્રષ્ટા અને દ્રશ્યના નિર્માણમાં આગળ વાક્ય છે. કડા વગેરે ઘરેણાં ઉત્પન્ન કરવાની જેમ સોનામાં શક્તિ રહેલી છે, તેમ દ્રષ્ટા અને દ્રશ્યના નિર્માણમાં ચૈતન્યપણાની શક્તિ રહેલી છે. સુવર્ણમાં કડા વગેરે ઉત્પન્ન કરવાની શક્તિ છે, પણ કડામાં સુવર્ણ ઉત્પન્ન કરવાની શક્તિ નથી. તેમ દ્રષ્ટા દ્રશ્ય પદાર્થને ઉત્પન્ન કરે છે, પણ દ્રશ્ય પદાર્થ જડ હોવાથી તે દ્રષ્ટાને ઉત્પન્ન કરી શકતો નથી. તેમ દ્રષ્ટા દ્રશ્ય પદાર્થને ઉત્પન્ન કરે છે, પણ દ્રશ્ય પદાર્થ જડ હોવાથી તે દ્રષ્ટાને ઉત્પન્ન કરી શકતો નથી. સુવર્ણ જેમ કડા વગેરે આભૂષણના મોહને ઉત્પન્ન કરે છે, તેમ ચેતનતા તથા ચૈતન્યનો પ્રકાશ કરવાને સમર્થ એવું ચૈતન્ય તે દ્રશ્યનું નિર્માણ તથા મોહના હેતુરૂપ અજ્ઞાનને ઉત્પન્ન કરે છે. સુવર્ણ જેમ કડા વગેરે આભૂષણના મોહને ઉત્પન્ન કરે છે, તેમ ચેતનતા તથા ચૈતન્યનો પ્રકાશ કરવાને સમર્થ એવું ચૈતન્ય તે દ્રશ્યનું નિર્માણ તથા મોહના હેતુરૂપ અજ્ઞાનને ઉત્પન્ન કરે છે. સુવર્ણમાં જ્યાં સુધી કડાની બુદ્ધિ હોય ત્યાં સુધી તેમાં સુવર્ણ નથી, અને સુવર્ણની બુદ્ધિ થયા પછી જેમ તે કડા નથી, તેમ દ્રશ્યપણાની બુદ્ધિ હોય ત્યાં સુધી દ્રષ્ટા નથી, તથા દ્રષ્ટાની બુદ્ધિ થયા પછી દ્રશ્યપણું નથી. એક જ પદાર્થમાં એક જ સમયે બે જાતની સત્તા રહેતી નથી. એક જ પદાર્થમાં એક જ સમયે બે જાતની સત્તા રહેતી નથી. ચિદાકાશમાં ચિદાકાશ ને ચિદાભાસ એ બે સત્તા એક સાથે રહેતી નથી. એટલે ચિદાકાશ જ છે, અનંત તો ચિદાકાશ જ છે, અને ચિદાભાસ નથી. પણ આ કોને સમજાય? એ ચિદાભાસમાં જો અભિનિવેશ વિમાન હોય, એમાં તાદાત્મ્ય અને એ અભિનિવેશ વિમાન કે હું આ છું ને આ મારું છે, આ જગત છે, તો એને એ ચિદાકાશ જ છે એવું ન અનુભવાય. ચિદાકાશ રહીને જ ચિદાકાશ અનુભવાય, ચિદાભાસ ન રહીને જ ચિદાકાશ અનુભવાય, ચિદાભાસ રહીને ચિદાકાશ ન અનુભવાય. ચિદાકાશનું બોલવાથી જાણવાથી ચિદાકાશ ન અનુભવાય, ન રહેવાય. પણ ચિદાકાશ રહે અને ચિદાકાશનું બોલે, ન જાણે ન બોલે તો એ ચિદાકાશ છે. પણ એ ચિદાભાસનું ન હોય, ચિદાભાસનું કાંઈ ન હોય, વર્તન ન હોય ને કાંઈ વિચારવાણી વર્તન જીવન વ્યવહાર ચિદાભાસનું કાંઈ ન હોય. એટલે અજ્ઞાનીને ભલે દેખાય એની ભ્રાંતિથી કે આ ચિદાભાસ છે, પણ એ જોવે તપાસ કરે ખબર પડે કે એ ચિદાભાસમાં જે ઊંધો મરી જાય છે એમાંનું અહીં કાંઈ નથી, પરમ શાંતિ છે.
એક જ પદાર્થમાં એક જ સમયે બે જાતની સત્તા રહેતી નથી. દૂર રહેલા પદાર્થમાં સત્ય અને ભ્રાંતિ, તો સત્યમાં સત્ય અને ભ્રાંતિ બે ન હોય, સત્ય સત્ય જ હોય, ભ્રાંતિ કાંઈ ન હોય. એ રીતે. તો ચૈતન્ય અને જળ ભ્રાંતિ, તો ચૈતન્ય સત્તા, તો એ ચૈતન્ય સત્તા જ છે, એમાં જળ ભ્રાંતિ નથી. સમજાય? આ જીવ જગત દ્રષ્ટાદ્રશ્ય જળ ભ્રાંતિ છે એમ, અને ચૈતન્ય સત્તા છે એ પરમ આનંદ, પરમ શાંતિ છે. એટલે એવું એવું જ્યાં એવું હોય તો એવું યોગ વસિષ્ઠ છે, એવા વસિષ્ઠ જ છે કે અમે કીધું હે પરમ ચિદાકાશ વસિષ્ઠ મુનિ, તો બાકી બીજે ક્યાંય નથી. અને સિદ્ધોએ કબૂલ કર્યું છે, સિદ્ધો આવ્યા હતા, ઉઠી આવ્યા હતા આકાશમાંથી કે આવો તો અમે આખા કલ્પ સુધી સિદ્ધો સાથે તત્વનો સંવાદ કર્યો, પણ આવો ક્યાંય નથી. અને ગમે એવાને આ ચિદાકાશ બુદ્ધિ ગમે એવો ચિદાકાશ રહે અને એને આ બધી અજ્ઞાનની કે માયાની કે દ્રશ્યની ભ્રાંતિ ટળી જાય, એવો આ પ્રકાશ છે. પણ હવે ભ્રાંતિ રાખીને સાંભળે તો ન થાય, અને ભ્રાંતિથી વર્તે તોય ન થાય. ભ્રાંતિ નથી પછી એનું વર્તવાનું ક્યાં છે, અને રાખવાનું ક્યાં છે, ગ્રહણ ક્યાં છે, અને ત્યાગે ક્યાં છે? ભ્રાંતિનું ગ્રહણ ત્યાગ નથી, અને પોતે અનંત સુધી ચિદાકાશમાં પોતે જ છે, એમાંય ગ્રહણ ત્યાગ નથી, એમાં કોઈ ભ્રાંતિ નથી. બહુ સહજ છે, પણ હવે ઘડીકમાં અમન ઘડીકમાં એમન, દૂધમાં દહીંમાં કરવા જાય ને. દૂર રહેલા પદાર્થમાં તે પુરુષ છે કે પશુ છે એવો સંશય હોય ત્યારે જ્યાં સુધી પશુ બુદ્ધિ હોય ત્યાં સુધી તેમાં પુરુષ બુદ્ધિ થતી નથી, તથા પુરુષ બુદ્ધિ હોય ત્યાં સુધી પશુ બુદ્ધિ થતી નથી. તે જ પ્રમાણે એક ચૈતન્યમાં દ્રષ્ટા અને દ્રશ્ય એ બંનેની સત્તા એક જ સમયે રહેતી નથી. દ્રશ્ય પદાર્થને જોનાર દ્રષ્ટા પોતાના આત્માને જોતો નથી, અને દ્રશ્યતાના સમયમાં દ્રષ્ટાની સત્તા અસત જેવી રહેલી છે. 26. જેને કડા વગેરે ઘરેણાનું જ્ઞાન નથી તે માણસની દ્રષ્ટિએ સર્વ ઠેકાણે સુવર્ણ છે, પણ કડાપણું નથી. તે જ પ્રમાણે જે માણસને જ્ઞાન થવાથી દ્રશ્ય પદાર્થનો લય થયો છે, કૌંસમાં દ્રશ્ય પદાર્થનો અભાવ છે એમ જે જાણે છે, તે માણસને સર્વ ઠેકાણે દ્રષ્ટાની સત્તા જ જોવામાં આવે છે. એટલે કે તે આગળ દેખાતા દ્રશ્યને દેખતો નથી. જ્યાં સુધી દ્રશ્ય હોય છે ત્યાં સુધી દ્રષ્ટા હોય છે, અને દ્રશ્ય પદાર્થ દ્રષ્ટાને વિશે જણાય છે. જેવી રીતે બેની અપેક્ષાથી એકપણું છે, પણ બેના અભાવથી એકપણું પણ રહેતું નથી, તેવી રીતે દ્રશ્ય વિના દ્રષ્ટાની અપેક્ષા નથી. પર સંપૂર્ણ જ્ઞાન થવાથી શુદ્ધ અને સ્વચ્છ ચૈતન્ય માત્ર બાકી રહે છે, અને તેનું વાણી પણ વર્ણન કરી શકતી નથી. સંપૂર્ણ જ્ઞાન થવાથી શુદ્ધ અને સ્વચ્છ ચૈતન્ય માત્ર બાકી રહે છે, અને તેનું વાણી પણ વર્ણન કરી શકતી નથી. 27. દીવાથી જેમ સર્વ પદાર્થ જોવામાં આવે છે, તેમ આત્મા, દર્શન અને દ્રશ્ય એ ત્રણ પદાર્થ ચૈતન્ય રૂપી પરમાણુથી ઉત્પન્ન થાય છે. તે જ પરમાણુ તેમને પ્રકટ કરે છે, અને બોધ થવાથી પ્રમાણ, પ્રમેય અને પ્રમાતા એ ત્રિપુટીનો પણ લય થાય છે. 28. સુવર્ણથી કડા વગેરે ઉત્પન્ન થાય છે, તેમ દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ચૈતન્યની શક્તિથી ઉત્પન્ન થાય છે, પણ તે અસતરૂપ છે. 29. જળ અને પૃથ્વીથી જેમ કોઈ પણ ભૌતિક પદાર્થ જુદો નથી, તેમ કોઈ પણ પદાર્થ ચૈતન્યરૂપી અણુથી જુદા નથી. ચૈતન્યરૂપી અણુનો અનુભવ સર્વ ઠેકાણે છે, તથા તે સર્વ અનુભવરૂપ છે. આમ એકત્વના અનુભવથી તેની એકતા પ્રસિદ્ધ છે. 30. જળથી જેમ તરંગ પૃથક નથી, તેમ ચૈતન્યની ઈચ્છાથી જગત પૃથક નથી. કારણ કે
જળથી જેમ તરંગ પૃથક નથી તેમ ચૈતન્યની ઈચ્છાથી જગત પૃથક નથી, કારણ કે ઈચ્છાને અનુસરનારી ફળ સંપત્તિ હોવાથી ઈચ્છા સાથે કલ્પેલા પદાર્થની એકતા જ રહેલી છે. 31. પરમાત્મા જ દેશ, કાળ અને વસ્તુના પરિચ્છેદથી રહિત છે અને તે સર્વના આત્મા તથા સર્વના અનુભવરૂપ છે. પરમાત્મા જ દેશ, કાળ અને વસ્તુના પરિચ્છેદથી રહિત છે અને તે સર્વના આત્મા તથા સર્વના અનુભવરૂપ છે. તે પરમાત્મા ચૈતન્ય રૂપ છે, માટે સતરૂપ છે અને ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી તેનો બોધ થતો નથી, માટે તે અસતરૂપ છે. તે સર્વરૂપ મહાત્માને વિશે દ્વૈતપણું નથી તેમ એકપણું પણ નથી. જ્યારે કોઈ બીજા પદાર્થ હોય ત્યારે જ એકની એકતા ઘટે છે. જેમ તડકા વિના છાંયો નથી તથા છાયા વિના તડકો નથી, તેમ એક વિના દ્વૈત નથી તથા દ્વૈત વિના એક નથી. જો બીજા ન હોય તો એકની એકતા કેમ ઘટે? માટે એકતાની અસિદ્ધિ હોવાથી દ્વૈત અને એકતા એ બંને નથી. આ પ્રમાણે એક તથા દ્વૈત 32. આ પ્રમાણે એક તથા દ્વૈતપણાની અસિદ્ધિમાં જે પદાર્થ રહે છે તેનાથી જળથી દ્રવપણું જુદું નથી તેમ કોઈ પણ પદાર્થ જુદો નથી. 33. જેમ બીજ પોતાની અંદર વૃક્ષને ધારણ કરીને રહે છે, તેમ પરમાત્મા અનેક પ્રકારના આરંભથી પ્રકાશ પામતું આ જગત પોતાની અંદર નિરંતર ધારણ કરી રહેલા છે. સુવર્ણથી કડા વગેરે જેમ જુદા નથી, તેમ દ્વૈતપણું પરમાત્માથી જુદું નથી અને જે દ્વૈતપણું જોવામાં આવે છે તે માત્ર અજ્ઞાનથી છે. જળથી જેમ દ્રવપણું જુદું નથી, પવનથી જેમ સ્પંદપણું જુદું નથી તથા આકાશથી જેમ શૂન્યપણું જુદું નથી, તેમ ઈશ્વરથી દ્વૈતપણું જુદું નથી. દ્વૈત તથા અદ્વૈતપણું પ્રવૃત્તિની સિદ્ધિને માટે કરેલું છે, તે દુઃખ માટે જ છે પણ નિવૃત્તિ માટે નથી. 34. પ્રમાણ, પ્રમેય અને પ્રમાતા તથા દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય દુઃખ માટે જ છે. જળથી જેમ દ્રવપણું બરાબર. જળથી જેમ દ્રવપણું જુદું નથી, પવનથી જેમ સ્પંદપણું જુદું નથી તથા આકાશથી જેમ શૂન્યપણું જુદું નથી, તેમ ઈશ્વરથી દ્વૈતપણું જુદું નથી. દ્વૈત તથા અદ્વૈતપણું પ્રવૃત્તિની સિદ્ધિ માટે કરેલું છે, તે દુઃખ માટે જ છે પણ નિવૃત્તિ માટે નથી. 34. પ્રમાણ, પ્રમેય અને પ્રમાતા જળથી જેમ દ્રવપણું જુદું નથી, પવનથી જેમ સ્પંદપણું જુદું નથી તથા આકાશથી જેમ શૂન્યપણું જુદું નથી, તેમ ઈશ્વરથી દ્વૈતપણું જુદું નથી. દ્વૈત તથા અદ્વૈતપણું પ્રવૃત્તિની સિદ્ધિ માટે કરેલું છે, તે દુઃખ માટે જ છે પણ નિવૃત્તિ માટે નથી. પ્રમાણ, પ્રમેય અને પ્રમાતા તથા દ્રષ્ટા, દર્શન અને દ્રશ્યપણે રહેલું જગત ચિત્ત અણુમાં જ રહેલું છે. પવનમાંથી સ્પંદ ઉત્પન્ન થઈ પાછો તેમાં જ લય પામે છે, તેવી રીતે જગતરૂપી અણુ પરમાત્મામાંથી ઉત્પન્ન થઈને તેમાં જ લય પામે છે. અહો, પરમાત્માની માયા મોહ કરનારમાં ઉત્તમ મોહ કરનારી છે. માયાથી એક પરમાત્મામાં ત્રૈલોક્યની પરંપરાનો ભ્રમ થાય છે, પણ ખરું જોતા ચિન્માત્ર પરમાણુપણાથી જ જગતની સ્થિતિ રહેલી છે. 35. બીજમાં વૃક્ષ રહે તેવી રીતે પરમાત્માની અંદર જગત ઝાડની સ્થિતિ છે. ફળ અને પલ્લવ સહિત વૃક્ષનો વિસ્તાર જેમ બીજમાં છે, તેમ ચિત્ત અણુના ઉદરમાં જગત રહેલું છે અને તે યોગીની દ્રષ્ટિથી દેખાય છે. બીજમાં જેવી રીતે પોતાની શાખા, ફળ અને પુષ્પને ત્યાગ કરનાર ઝાડ રહેલ છે, તેવી રીતે ચિત્ત અણુમાં વિકાસ પામતું જગત રહેલું છે. 36. બીજના કોષમાં વૃક્ષ રહેલું છે, તેવી રીતે દ્વૈત તથા અદ્વૈત રૂપે રહેલું જગત ચૈતન્ય રૂપી પરમાણુમાં રહેલું છે અને તેને જે જુએ છે તે જ જુએ છે. બીજના કોષમાં વૃક્ષ રહેલું છે, તેવી રીતે દ્વૈત તથા અદ્વૈત રૂપે રહેલું જગત ચૈતન્ય રૂપી પરમાણુમાં રહેલું છે
અને તેને જે જુએ છે તે જ જુએ છે. ખરું જોતા દ્વૈત પણ નથી, અદ્વૈત પણ નથી, બીજ પણ નથી, અંકુર પણ નથી, સ્થૂળ પણ નથી, સૂક્ષ્મ પણ નથી, ઉત્પન્ન થયું નથી અને ઉત્પન્ન નથી થયું એમ પણ નથી, અસ્તિપણું નથી તેમ નાસ્તિપણું પણ નથી, અને સૌમ્ય નથી તેમ ક્ષોભવાળું પણ નથી. ચૈતન્યરૂપી અણુની અંદર રહેલું જગત આકાશ નથી તેમ વાયુ પણ નથી. તે જગત નથી તથા અજગત પણ નથી, માત્ર ચૈતન્યની જ શુભ સત્તા સર્વ ઠેકાણે છે, અને તે સત્તા સર્વાત્મક હોવાથી જે સ્થળે જેવો તેનો ઉદય થયો છે તે ઠેકાણે તેવી તેની સત્તા છે. પરમાત્મા રૂપી અણુ સમગ્રના આત્માપણાથી ઉદય નથી પામેલ તો પણ ઉદય પામેલ છે. બીજને ઉત્પન્ન કરનાર વૃક્ષના સ્વભાવનો ત્યાગ કર્યા વિના બીજ સહિત પૃથ્વીમાં ઉદય પામે છે, તેવી રીતે પરમાત્મા જગત રૂપે ઉત્પન્ન થાય છે તથા જન્મ મરણની કલ્પનાને પામે છે. વૃક્ષ બીજ રૂપે ઉત્પન્ન થાય છે તથા વૃક્ષપણાથી પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે બંને રીતે તેમાં વિકાર છે, જ્યારે ચિત્ત અણુ નિરંતર નિર્વિકાર રહે છે. પરમાણુની અપેક્ષાથી કમળ તંતુ પણ મેરુ જેવો દ્રઢ છે, કારણ કે પરમાણુથી કમળ તંતુ સ્થૂળ છે. 38. આ હતું 37. પરમાણુની અપેક્ષાથી કમળ તંતુ પણ મેરુ જેવો દ્રઢ છે, કારણ કે પરમાણુથી કમળ તંતુ સ્થૂળ છે. 38. એ પ્રમાણે અંતરાત્મા રૂપી પરમાણુ કે જેની અપેક્ષાથી કમળ તંતુ પણ મેરુરૂપ છે, તેની અંદર ચૈતન્ય ઘન કરોડો મેરુ તથા મંદર પર્વત રહેલા છે. 39. એક ચૈતન્યરૂપી પરમાણુથી જ આ જગત વ્યાપી રહેલ છે અને તેનાથી જ તે વિસ્તાર પામ્યું છે. એ ચૈતન્યરૂપી પરમાણુએ જ તે રચેલું છે. તેણે જ દેવતા, મનુષ્ય વગેરેના ભેદથી પેદા કરેલું છે, અને તેણે જ દેવતા, મનુષ્ય વગેરેના ભોગ ભોગવવાના વિષયના ભેદ કરેલ છે. આકાશમાં ગંધર્વનગર દેખાય છે તે જેમ સ્વચ્છ અને શૂન્ય આકાશરૂપ છે, તેવી રીતે પરબ્રહ્મમાં પ્રત્યક્ષ દેખાતો પ્રપંચ પણ પરબ્રહ્મરૂપ જ છે. 40. ઉપર પ્રમાણે આખું વિશ્વ બ્રહ્મ સ્વરૂપ છે, અને અમે પણ વિશ્વમાં જ હોવાથી તેની સત્તાથી વ્યવહાર કરીએ છીએ, વધ કરવા યોગ્યનો વધ કરીએ છીએ તથા જગતનું પાલન કરીએ છીએ. 41. આત્મ સ્વરૂપનો ત્યાગ ન કરનાર અને અવિદ્યાથી ભરપૂર હોવાને લીધે તથા બોધનું સ્થાનક હોવાને લીધે સુષુપ્તિ સદ્રશ એવી દ્વૈત સાથે એકતા રાખનારું તથા જગત અવસ્થામાં પણ જગતના પદાર્થોને સત્તા આપવાથી પોતાની સુંદરતાનો ત્યાગ ન કરનારું અને ઉત્પત્તિ, સ્થિતિ તથા લય રહિત એવું તત્વ જાણવામાં આવે ત્યારે આ તુચ્છ જગત બ્રહ્મથી અભિન્ન જ હોય એમ ભાસે છે. એટલે કે જગતના દર્શનથી જો કે મારો અભાવ જણાય છે તો પણ બ્રહ્મ દર્શનથી મારો સદ્ભાવ જ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો પરમાર્થ પિંડીકરણ નામનો સર્ગ 81મો સમાપ્ત. 41. આત્મ સ્વરૂપનો ત્યાગ ન કરનાર અને અવિદ્યાથી ભરપૂર હોવાને લીધે તથા બોધનું સ્થાનક હોવાને લીધે સુષુપ્તિ સદ્રશ એવી દ્વૈત સાથે એકતા રાખનારું તથા જગદાવસ્થામાં પણ જગતના પદાર્થોને સત્તા આપવાથી પોતાની સુંદરતાનો ત્યાગ ન કરનારું અને ઉત્પત્તિ, સ્થિતિ તથા લય રહિત એવું તત્વ જાણવામાં આવે ત્યારે આ તુચ્છ જગત બ્રહ્મથી અભિન્ન જ હોય એમ ભાસે છે. એટલે કે જગતના દર્શનથી જો કે મારો અભાવ જણાય છે તો પણ બ્રહ્મ દર્શનથી મારો સદ્ભાવ જ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો પરમાર્થ પિંડીકરણ નામનો 81મો સર્ગ સમાપ્ત. સર્ગ 82મો. રાજા અને રાક્ષસીનો સ્નેહ તથા રાક્ષસીનું ભોજન. સર્ગ 81મો સમાપ્ત થયો ત્યાં ટાંચ છે. રાક્ષસીએ 72 પ્રશ્ન પૂછેલા છે, તેમાંથી 80મા સર્ગમાં મંત્રીએ 26 પ્રશ્નના ઉત્તર આપ્યા
તથા 27મા પ્રશ્નથી 81મા સર્ગમાં રાજાએ ઉત્તર આપ્યા. 80મા સર્ગમાં 56, 29, 63, 57, 58, 60 ને 61 એટલા પ્રશ્નના ઉત્તરો મંત્રીએ સંક્ષેપથી આપ્યા છે, તો પણ 81મા સર્ગમાં રાજાએ બીજી વાર તેનો ઉત્તર આપ્યો છે. 80મા સર્ગમાં 17, 19 અને 20 એ 3 પ્રશ્નોના ઉત્તર મંત્રીએ 2 વાર આપેલા છે. સર્ગ 82મો રાજા અને રાક્ષસીનો સ્નેહ તથા રાક્ષસીનું ભોજન. આ 82મા સર્ગમાં કર્કટી રાક્ષસીએ પ્રસન્ન થઈ રાજા તથા તેના મંત્રીને મંત્રનું દાન કર્યું તથા સમાધિમાંથી જાગ્રત થયેલી તે રાક્ષસીને રાજાએ વધ કરવા યોગ્ય માણસનું ભોજન આપ્યું એટલું કહેવાશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે વનમાં કર્કટી રૂપે રહેલી એ કર્કટી રાક્ષસીએ રાજાના વચન સાંભળ્યા. તેને બ્રહ્મજ્ઞાન થયું અને પોતાની રાક્ષસી જાતિની ચપળતાનો ત્યાગ કર્યો. વર્ષા ઋતુમાં જેમ ઢેલને શીતળતા મળે અને ચંદ્રના પ્રકાશથી રાત્રિ વિકાસી કમળને જેમ શીતળતા મળે, તેમ તાપ રહિત વિશ્રાંતિ મળવાથી તે રાક્ષસીને અંતઃકરણમાં શીતળતા થઈ. જેમ આકાશમાં મેઘનો ગડગડાટ સાંભળીને બગડીના ગર્ભને આનંદ થાય, તેમ રાજાના વચન સાંભળીને તે રાક્ષસીને આનંદ થયો. રાક્ષસી બોલી, જેમાં સારનો અસ્ત થયો નથી એવા જ્ઞાનરૂપી સૂર્યથી પ્રકાશ પામતી તમારી બંનેની બુદ્ધિ પવિત્ર જણાય છે. ચંદ્રમંડળમાંથી પ્રસરેલી ચાંદની પેઠે તમારી બુદ્ધિ શીતળ, સમરસ તથા શુદ્ધ છે. તમારા હૃદયમાંથી વાણી દ્વારા નીકળેલી વિવેક કણિકાનું શ્રવણ કરીને હું તમારા જેવા વિવેકી માણસોને જગતે પજવવા લાયક અને પૂજવા લાયક. ફરીથી રાક્ષસી બોલી, જેમાંથી સારનો અસ્ત થયો નથી એવા જ્ઞાનરૂપી સૂર્યથી પ્રકાશ પામતી તમારી બંનેની બુદ્ધિ પવિત્ર જણાય છે. ચંદ્રમંડળમાંથી પ્રસરેલી ચાંદનીની પેઠે તમારી બુદ્ધિ શીતળ, સમરસ તથા શુદ્ધ છે. તમારા હૃદયમાંથી વાણી દ્વારા નીકળેલી વિવેક કણિકાનું શ્રવણ કરીને હું તમારા જેવા વિવેકી માણસોને જગતે પૂજવા લાયક અને સેવવા લાયક માનું છું. ચંદ્રના ઉદયથી જેમ રાત્રિ વિકાસી કમળનો વિકાસ થાય, તેમ તમારા સત્સંગથી હું વિકાસ પામી છું. જેમ સૂર્યના સંપર્કથી સૂર્ય વિકાસી કમળનો વિકાસ થાય છે અને જેમ પુષ્પના સમાગમથી સુગંધ વધે છે, તેમ તમારા સમાગમથી મને આનંદ થયો છે. જેમ હાથમાં દીવાવાળા માણસને અંધકાર પરાભવ આપી શકતો નથી, તેમ સત્પુરુષના સમાગમથી દુઃખની બાધા રહેતી નથી. પૃથ્વીમાં બ્રહ્મ સૂર્યરૂપી એવા તમે બંને જણ અહીં જંગલમાં મને પ્રાપ્ત થયા છો. તમે પૂજા કરવા યોગ્ય છો. આથી તમારી જે ઈચ્છા હોય તે તમે મને કહો. રાજા બોલ્યો, રાક્ષસના કુળરૂપી વનમાં મંજરી રૂપે રહેલી હે રાક્ષસી, આ દેશમાં સર્વ માણસને હૃદયના શૂળ રોગની ઘણી પીડા થાય છે. વળી આખી જનતા વિષુચિકાથી તપી રહી છે. એટલા માટે હું રાત્રિચર્યા સારું બહાર નીકળ્યો છું. હૃદયના શૂળ વગેરે રોગની ઔષધથી શાંતિ થતી નથી. માટે મને તમારા જેવા પાસેથી મંત્રનો ઉપદેશ લેવાની ઈચ્છા છે. અજ્ઞજનોનો નાશ કરનાર તમારા જેવા માણસને શિક્ષા કરવા માટે મારી પ્રવૃત્તિ છે અને તે ફળરૂપ છે. હે શુભા, તમારે હવેથી કોઈ પણ પ્રાણીની હિંસા કરવી નહીં. તમે મારા એ વચનનો અંગીકાર કરો. રાક્ષસી બોલી, હે પ્રભુ, હું તમારા વચનનો અંગીકાર કરું છું અને સાચે જ આજથી હું કોઈ પણ પ્રાણીની હિંસા કરીશ નહીં. રાજા બોલ્યો, કમળ જેવા નેત્રવાળી હે રાક્ષસી, મારા વચન પ્રમાણે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવાથી તમારા શરીરની આજીવિકા કેમ કરીને ચાલશે? રાક્ષસી બોલી, હે રાજન, પર્વત ઉપર 6 માસ સુધી સમાધિ કર્યા પછી હું સમાધિમાંથી જાગી
અને મને ભોજનનો સંકલ્પ થયો. આથી મને ભોજન કરવાની ઈચ્છા થઈ અને હું અહીં આવી હતી. હવે હું પાછી તે જ પર્વતના શિખર ઉપર જઈ ધ્યાનના નિશ્ચળપણાથી સચેતન પૂતળીની પેઠે ઈચ્છા હશે ત્યાં સુધી સુખથી રહીશ. હું મરણના સમય સુધી શરીરની ધારણાથી ધારણ કરી રાખીશ અને કાળે કરીને યથેચ્છપણે દેહનો ત્યાગ કરીશ. આવી મારી ઈચ્છા છે. હે રાજન, હવે જ્યાં સુધી મારું આ શરીર રહેશે ત્યાં સુધી હું કોઈ પણ પ્રાણીની હિંસા કરીશ નહીં. તે થોડું આમ લઈને ઉપરથી આમ કરો. ત્રાંસું છે, આમ ત્રાંસું છે. નીચેથી આમ, હા, બરાબર. થોડું આમ લાઈટ. હે રાજન, હવે જ્યાં સુધી મારું આ શરીર રહેશે ત્યાં સુધી હું કોઈ પણ પ્રાણીની હિંસા કરીશ નહીં. તેથી મારું વચન સાંભળો. ઉત્તર દિશાના હૃદયમાં હિમવાન નામે પર્વત છે. તે શરદ ઋતુના ચંદ્રના કિરણ જેવો નિર્મળ છે અને પૂર્વ તથા પશ્ચિમના સમુદ્રમાં પ્રવેશ કરી રહ્યા છે. તે પર્વતના સુવર્ણ શિખરની ઉગ્ર ગુફામાં મારો નિવાસ છે. મેઘલેખાની પેઠે હું ત્યાં સોયના રૂપે રહું છું અને મારું નામ કર્કટી છે. માણસ માત્રનો સંહાર કરવાની ઈચ્છાથી હું સૂચિરૂપ આત્માવાળી પ્રાણહારી વિસૂચિકા થાઉં એવી ધારણાથી મેં બ્રહ્માની તપથી ઉપાસના કરી હતી. આથી બ્રહ્માની પાસેથી વરદાન મેળવી હું વિસૂચિકાપણું પામી હતી અને મેં જીવને બાધા કરી ઘણા વર્ષ સુધી ઘણા માણસોની હિંસા કરી છે. ત્યાર પછી બ્રહ્માએ મને કહ્યું, તારે ગુણવાન માણસની હિંસા ન કરવી. વળી તેમણે મને મર્યાદાને માટે મહામંત્રનો ઉપદેશ કર્યો. હું તે મંત્રને આધીન થઈ રહી છું. આથી જે માણસ તે મંત્રથી પોતાની રક્ષા કરે છે તેને હું બાદ કરતી નથી. બ્રહ્માનો બતાવેલો એ મંત્ર હું તમને આપું છું, તમે તેને ગ્રહણ કરો. એથી લોકની બાધા વિરામ પામશે અને શૂળ વગેરે રોગોની શાંતિ થશે. મેં પ્રથમ હિંસામાં ઘણી પ્રવૃત્તિ કરી હતી અને લોકોના હૃદયના લોહીને શોષી લીધું હતું. આથી માણસની નાડી રુધિર વિનાની થઈ રહેલી છે. જે માણસના શરીરમાં હું પ્રવેશ કરું તેનું મરણ થાય છે. કદાપી કોઈ ઉપાયથી તે જીવતો રહે છે તો તેના રુધિરનું મેં પાન કરેલું હોય ને રુધિરવાહીની નાડીઓ ખાલી પડી જવાથી તેના વંશજોની નાડીઓ પણ લોહી વિનાની હોય છે. હે રાજન, એ વિસૂચિકાનો મંત્ર હું તમને બતાવું છું. સત્વવાળા માણસને કોઈ પણ પદાર્થ દુઃસાધ્ય નથી. માટે હે રાજન, દૂષિત થયેલી નાડીઓની અંદર રહેલા શૂળ રોગની શાંતિને માટે બ્રહ્માએ જે મંત્ર મને કહેલો છે તેને તમે શીઘ્ર ગ્રહણ કરો. હે રાજન, તમે મારી સાથે નદીને કાંઠે ચાલો. હું પ્રસન્ન થયેલી છું, તેથી તમે આચમન કરી પવિત્રપણે નિયમ ધારણ કરો. એટલે હું તમને મંત્રોપદેશ કરીશ. વસિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે મધ્યરાત્રિમાં તે રાક્ષસીના વચન સાંભળી રાજા તથા મંત્રી એકબીજાના સ્નેહથી નદીના તીર ઉપર ગયા. અન્વય વ્યતિરેક વડે ભાવની પરીક્ષાના ચિહ્નથી રાક્ષસીનો આવો અત્યંત સ્નેહ જાણીને તે બંને શિષ્યભાવથી આચમન કરી તેની સામે ઊભા રહ્યા. ત્યાર પછી તે કર્કટી રાક્ષસીએ તે રાજા તથા તેના મંત્રીને બ્રહ્માએ બતાવેલો વિસૂચિકાનો મંત્ર સ્નેહપૂર્વક બતાવ્યો. પછી જેના ઉપર સ્નેહ ઉત્પન્ન થયો છે એવા તે રાજા તથા મંત્રીથી જુદા પડીને જ્યારે રાક્ષસીએ જવાનો વિચાર કર્યો ત્યારે તે રાજાએ તે રાક્ષસીને નીચે પ્રમાણે કહ્યું. રાજા બોલ્યો, હે મહાદેહવાળા રાક્ષસી, તમારી પાસેથી અમે મંત્રોપદેશ લીધો છે, માટે તમે અમારા ગુરુ છો. આથી હે સુંદરી, અમે પ્રયત્નપૂર્વક તમને ભોજન કરવાનું નિમંત્રણ કરીએ છીએ. સજ્જન માણસનો સ્નેહ દર્શન કરવાથી જ વૃદ્ધિ પામે છે. માટે અમારી યાચના તમે નિષ્ફળ કરવાને યોગ્ય નથી. માટે હે ભદ્રા, તમે સુંદર અલંકારવાળા અને મનોહર એવા અલ્પ દેહનો અંગીકાર કરીને અમારે ઘેર ચાલો અને ત્યાં સુખથી રહેજો. રાક્ષસી બોલી, હે રાજન, જેનું મુગ્ધ સ્ત્રી રૂપ હોય છે તેને તો તમે ભોજન આપવાને સમર્થ છો,
પણ હું તો રાક્ષસના આકારને ધારણ કરનારી છું, તેથી તમે મને કેવા ભોજનથી તૃપ્ત કરશો? રાક્ષસોને રાક્ષસોના અન્નથી કૌંસમાં માંસ રુધિરાદિથી તૃપ્તિ થાય છે, પણ સામાન્ય માણસના જેવા આહારથી તેને તૃપ્તિ થતી નથી. વળી જેનો જેવો સ્વભાવ હોય છે તે સ્વભાવ દેહના અંત સુધી મળતો નથી, અર્થાત મારો આ રાક્ષસી સ્વભાવ જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી નિવૃત્ત થશે નહીં. રાજા બોલ્યો, હે અનિંદિતા, સુવર્ણની માળાથી યુક્ત એવી મનોહર સ્ત્રીનું રૂપ ધારણ કરીને તમે કેટલાક દિવસ ખુશીથી મારે ઘેર રહો, એટલે મારા રાજ્યમાંથી દુષ્ટ આચરણવાળા અને વધ કરવાની યોગ્ય એવા હજારો ચોરોને લાવી હું તમને ભોજન માટે આપીશ. આમ તે હજારો વધ કરવા યોગ્ય દુષ્ટ પુરુષો ભેગા થાય એટલે સુંદર સ્ત્રીના રૂપનો ત્યાગ કરજો અને તમે રાક્ષસી સ્વરૂપ લઈને તે દુષ્ટ પુરુષોને હિમાલયના શિખર ઉપર લઈ જઈને ત્યાં એકાંતમાં તેમનું ભોજન કરજો, કારણ કે મોટો આહાર કરનારને એકાંતમાં ભોજન કરવું એ સુખરૂપ છે. એ પ્રમાણે ભોજન કરી તૃપ્ત થઈ થોડીક વાર નિદ્રા કરી પાછી સમાધિ કરજો અને સમાધિ ઉતરી ગયા પછી બીજી વખત પણ અહીં આવી બીજા વધ કરવા યોગ્ય દુષ્ટ લોકોને ત્યાં લઈ જઈને ભોજન કરજો. એવા દુષ્ટ લોકોની હિંસા કરવી એ હિંસા ગણાતી નથી. સ્વધર્મથી કરવામાં આવતી હિંસા પણ દયાની બરોબર છે. તમારું ચિત્ત સમાધિમાંથી અવશ્ય વ્યગ્ર થશે, કારણ કે સત્પુરુષની સાથે પણ જે સ્નેહ બંધાય છે તે સુદ્ધા પાછો મળતો નથી. રાક્ષસી બોલી, હે રાજન, તમે યોગ્ય કહ્યું છે. હે સખા, હું એમ જ કરીશ. સ્નેહથી કહેનારનું વચન કોણ માન્ય કરતું નથી? વસિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે કહી તે રાક્ષસીએ મનોહર સ્ત્રીનો દેહ ધારણ કર્યો. તેણે પોતાના દેહને હાર, મુકુટ, કડા, કટી મેખલા તથા માળાથી શણગાર્યો. પછી તેણે રાજાને કહ્યું, હે રાજન, ચાલો આપણે જઈએ. તેના એ વચન સાંભળી રાજા તથા મંત્રી આગળ ચાલ્યા અને રાક્ષસીએ તેની પાછળ ચાલવા માંડ્યું. આ પ્રમાણે તે 3 જણ રાજાના મંદિરમાં આવ્યા. ત્યાં એક સુંદર ખંડમાં રહી તેમણે પરસ્પર આદરપૂર્વક વાતોચીતો કરી તે રાત્રિ પસાર કરી. પ્રાતઃકાળ થયા પછી તે રાક્ષસી રાજાના અંતઃપુરમાં દાસી રૂપે રહી અને રાજા તથા મંત્રી પોતપોતાના કામમાં લાગ્યા. ત્યાર પછી 6 દિવસમાં તે રાજાએ પોતાના દેશમાંથી તથા બીજા દેશમાંથી 3000 વધ કરવા યોગ્ય દુષ્ટ ચોરોને ભેગા કર્યા અને તે રાક્ષસીને આપ્યા. આથી તેણે સાયંકાળે પાછો પોતાનો રાક્ષસી દેહ ધારણ કર્યો. જેમ મેઘમાળા હજારો જળધારાને ધારણ કરે તેમ તે રાક્ષસીએ 3000 દુષ્ટ લોકોને પોતાના ભુજમંડળમાં ધારણ કર્યા. હવે રાક્ષસોમાં અતિ ભયંકર શરીરવાળી તે રાક્ષસી સોનું પામેલી કોઈ દરિદ્રી સ્ત્રીની જેમ રાજાની રજા લઈ તે જ હિમાલય પર્વતના શિખર ઉપર ગઈ. ત્યાં જઈ તેણે સુખથી ભોજન કર્યું, તૃપ્તિ મેળવી અને 3 દિવસ સુધી નિદ્રા કરી પછી તે સમાધિમાં પરાયણ થતી અને પાછી સ્વસ્થતાપૂર્વક જાગતી. આમ 4 અથવા 5 વર્ષે તે સમાધિમાંથી જાગી અને રાજાના સ્નેહથી પાછી તે ભીલના દેશમાં ગઈ. ત્યાં તે કેટલાક દિવસ સુધી વિશ્વાસપૂર્વક કથા વાર્તા કરતી રહી અને પાછું વધ કરવા યોગ્ય દુષ્ટ લોકોનું ગ્રહણ કરીને તેણે હિમાલયના શિખર ઉપર પ્રયાણ કર્યું. એ પ્રમાણે વારંવાર તે રાક્ષસીએ કરવા માંડ્યું. એવી રીતે જીવન મુક્તપણાથી ઘણા દિવસ સુધી તે રાક્ષસીએ પર્વત ઉપર સ્થિતિ કરી. કોઈ સમયે તે સમાધિમાંથી વિરામ પામી રાજાના દેશમાં આવી દુષ્ટ લોકોને પર્વત ઉપર લઈ જઈને સુખથી ભોજન કરે છે, તો કોઈ સમયે તે પોતાનું ચિત્ત ધ્યાનમાં જ જોડી દે છે. એ પ્રમાણે કેટલોક કાળ ગયા પછી ભીલ દેશના રાજાને પણ વિદેહ મુક્તિ થઈ અને તે રાજાની મુક્તિ થયા પછી તે દેશમાં જે બીજો રાજા થયો તેણે પણ તે રાક્ષસીની સાથે તેવા જ પ્રકારનો સ્નેહ તથા સંબંધ રાખ્યો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો રાક્ષસી સૌહાર્દ નામનો સર્ગ 82મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દે.
પ્રભુ માધા પ્રભુ વિજાપુરવાળા ખરા ને માધા પ્રભુ વિજાપુરવાળા એ એક બોક્સ લાવ્યા હતા 60-62 કેરી હતી એ 20-22 પડી નાટલી પાકી આ પાકી છે અને બીજી શીખવું આખી 3 આપી દે. 3 પણ આપી આ બધા છે એટલાને જ આપવાની. અત્યારે તો છે એટલાને જ આપવાની ને, તો 3 તો થઈ રહે ને. 22 22 તો કેટલા જણ છો? 4 ને 3 7 ને 2 9 તો બબે આપી દે. બબે આપી દે. પેલા લોકો સેવામાં છે નહીં આપજો. એટલે હજી એમાં હજી કાચી છે બીજી 20 પડી 20 કાચી છે. થોડી કાચી છે આ પાકી ગઈ. આ થોડી થોડી કાચી હશે, થોડી ખટમીઠી હશે. પાકી હશે તો ગળી હશે. ખીરી લઈ લો. હા પેલા કદાચ ન આવે તો એને કરતાં અત્યારે નીકળી જાય સારું નહીં કે આવશે કીધું વાત થઈ. એટલે પેલા બોમ્બેવાળા પ્રભુના ઉદ્ગાર શું હતા? રાજ્ય પ્રભુના એમની સાથે સંવાદ થયો પછી આટલું સરળ આવી રીતે પમાય એવું તો ખબર નહીં. કરતા પણમાં જ હોય એ બધા એમનું હોય. આવું કંઈ જોયું નથી. वो लास्ट में ऐसे भी बोल रहे थे कि अभी मुझे पता चला कि मेरा ट्रांसफ़र बॉम्बे क्यों आया. मेरे को बड़ा बुरा सा लगा था जब मेरा ट्रांसफ़र बॉम्बे आया था कि क्या बोले वो? वो ऐसे बोल रहे थे कि जब बनारस से मेरा ट्रांसफ़र आया, बनारस से आए वो? बनारस नहीं वो યુપી हाँ બળેલી नहीं पहले उनकी पोस्टिंग वहाँ थी. तो कहाँ थे वो? बनारस से बॉम्बे था। बनारस से बॉम्बे. बनारस से. वो बनारस में थे. हाँ तो बोला मेरे को बड़ा बुरा लगा कि कहाँ मुंबई में इतना बड़ा हो, लेकिन अब मुझे पता चला है कि मेरा मतलब यहाँ क्यों हुआ है. प्रभु के दर्शन के लिए ही मेरा ट्रांसफर हुआ. और उसको प्रकाश कैसा हुआ? प्रकाश तो पूरा प्रकाश हुआ प्रभु, और उनकी श्रद्धा भी पूर्ण श्रद्धा. अभ्यासी संस्कार. हाँ और हरिद्वार में भी तत्वों में जाते थे. हाँ हाँ तो यहाँ कैसा रहा? बहुत आनंदित थे प्रभु, बहुत मतलब कृतज्ञ महसूस कर रहे थे और बड़े आनंदित थे. और क्या महसूस कर रहे थे? कृतज्ञ महसूस कर रहे थे परमात्मा के कि हाँ. उनको मतलब प्रभु के दर्शन का मतलब वो मिला. और ऐसा बोलते थे कि कोई ऐसा पुण्य रहा होगा जो प्रभु के दर्शन का वो मिला. सौभाग्य. क्या रहा होगा? कोई ऐसा पुण्य रहा होगा पहले हाँ. का, प्रभु का दर्शन का सौभाग्य એટલે मिला. કેવું લાગ્યું કહેતા હતા? સરળ. એકદમ આટલું ઊંચું ને આટલું સહજ પ્રકટ જેવી જાણ્યું નથી. ને પ્રભુ આ સ્વામીજી સાક્ષાત પરમાત્મા છે એવો કહેતો હતો.
એ તો વ્યક્તિ પરમાત્મા નથી, જે અનંત વ્યાપક કેવળ હા, એટલે અનંત ભગવાન પરમાત્મા કે ભગવાન અહમ નથી એમ. હા એવું એટલે સર્વ પરમાત્મા છે, હા એ રીતે. પણ અહમ રહિત પરમાત્મા. અહમ છે આવરણ છે, પણ એ ભ્રાંતિ છે ને છે નહીં, વ્યક્તિ પણ કે છે દેહ નહીં, પણ પણ આમાં નથી. દૂર થાય. વસિત પ્રકાશથી એ વ્યક્તિપણું કે અહમપણું કે દ્રષ્ટા દ્રશ્યપણું કે સાક્ષી સાક્ષ્યપણું કશું નથી, અને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા. અને એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એ સહજ વસિત પ્રકાશથી સહજ. तो ढांक देंगे। मैंने जो अभ्यास से संस्कारी है और जिसको सीधा सत्य चाहिए तो उसको सीधा सत्य और उसको रहा ही है तो उसको हो जाता है। और जो दूसरी द्वैत भ्रांति वो टल जाता है, ये मैं हूँ जगत है ना, मैं मेरा है, मैं हूँ दूसरा है मेरा दूसरा है, ये करना का ये करना है, ये करना है। सहज परम शांति है ऐसा, और ये अनुभव में तो आती है। कोई मूर्ख हो तो भी समझ सकता है कि यहाँ परम शांति है, परमात्मा की परम शांति है। और दूसरी जो माया भ्रांति की, माया मोह भ्रांति की कोई चंचलता भ्रांति यहाँ नहीं है, तो मूर्ख को भी पता चलता है, मूर्ख के पामर को भी पता चलता है। फिर उसका पुरुषार्थ कि भाई मुझे परमात्मा की परम शांति चाहिए सच्ची, और मुझे मेरा मूल विषय पामर को नहीं चाहिए। मैं मेरे को हम मन वासना भ्रांति की गुलामी में सुख भ्रांति नहीं चाहिए। तो ऐसा हो विवेक पैदा के वो समदम हो मुमुक्षुत्व हो तो तैयार हो, तो परम शांति कहाँ लेने जाने का पानी हो, तो सर्व तो सदा है। लेकिन जहाँ मैंने ब्रह्मानंद ही सत्य है, विषयानंद सत्य है, तो अंदर विषय वासना न हो तो परम शांति है। विषय वासना हो तो दुख अशांति है, और पूरा सारी जिंदगी सब अनुभव करते ही है। अज्ञानी भी अनुभव करते हैं, ज्ञानी को तो अनुभव की जरूरत ही नहीं है, उसका क्या अनुभव, और है उसका भी क्या अनुभव, वो तो स्वयं है। महाशिला का स्वसमित है, सहज निर्विकल्प से उसको ज्ञानी तो हो ही रहा है, वो तो ज्ञानी भी नहीं है। मैं नहीं है, जो है सो है, ऐसा है ना। लेकिन जो अंदर कुछ बाहर कुछ बोलना कुछ करना कुछ, तो उसको शांति नहीं होती। फिर वो इसमें तर्क करेगा कि इसको उड़ाने को करेगा, तो वो तो कुछ नहीं है, और ये तो अनंतपूर्ण है, अखंड सच्चिदानंद है कि नहीं। तो જે અહમથી તર્ક કરે અથવા દ્વેષ કરે સરળ બાળકોને, એને અહમથી એને ઉડાવે, ગમે એમ બોલે, તો એ કદાચ આ ન ગણે અને કહે કે અમે જે ગણીએ છીએ એ જ પૂર્ણ બ્રહ્મ છે ને એ જ પરમાત્મા છે, તો એની સ્થિતિ કેવી હોય એકચુઅલી? આ વસિત પ્રકાશ છે તો એ આખી પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ તેને ઉડાવે કે એમાં કોઈ ભ્રાંતિ છે જ નહીં, હું નથી જગતમાં, તો આને ઉડાવે કે કાંઈ નહીં, હું આ નથી માનતો, હું જેને માનું છું એ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, એવું બોલે ખાલી શબ્દોમાં મોટું મોટું, તેની કેવી એને ખબર ન પડે કે ખરેખર હું અશાંતિને અરાજકતામાં છું એવું ખબર પડે નહીં. મારી શાંતિ અને આને ઉડાવું છે એટલે ઉડી ગયું. ના આ તો નહીં. અને હું જેને પૂર્ણ વ્યક્તિને પૂર્ણ બ્રહ્મ માનું છું પરમાત્મા, તો એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. નહીં બધી ખબર હોય પણ પેલી ચંચળતા ભ્રાંતિથી એ બધું કર્યા કરે, બાકી એને અંદરથી ખબર છે આ બધું મારું ખોટું છે, એટલે એ પલે પલે એને પોતાને વખાણ કરીને હારા દેખાવાનો પ્રયત્ન કરે. કોઈ પણ માણસ ખોટો હોય તો હારા દેખાવાનો પ્રયત્ન એના પછી કોઈ એને ગણે ખરું? એને કોઈ નહીં કરે. તો એને ખબર પડે ને કે મને કોઈ ગણતું નથી, હવે એટલે પછી વધારે પોતા પેલી એને ખબર ન પડે. પડે ને ખબર આ પાની હોય. એમની એ સારો દેખાવો કરે, પણ હું સારો દેખાવો કરું પણ મને કોઈ ગણતું નથી, હા એવું એને પાક્યું હોય. એવું ખાલી દેખાવો જ કરું છું, એ બધાને ખબર છે. એવું અને હું ખોટો છું, મારો ક્રોધ, તમો ગુણ, અહંકાર અને સરળ ભાવિકોના પ્રત્યે એનો દ્વેષ કરીને એમને ગમે એમ બોલું છું, તો હું ખોટો છું એવી ખબર ન પડે. પડે પડે હા, પડે. પછી સારા દેખાવાનું ક્યાં આવ્યું? શું સારું દેખાવાનું? હું ડોલર અને ભોગોમાં બસ મોટો છું અને સુખી છું, એવું બધાને ખબર હોય કે ડોલર અને ભોગોમાં દુઃખ છે, અશાંતિ છે,
એમાં કોઈ સુખ જરાય નથી ને શાંતિ જરાય નથી. એવી એને ખબર ન પડે પડે. પછી સારું દેખાવાનું ક્યાં? બધે કહે ને કે આ ગમે એવું દેખાવાનું કરતો હોય જ્ઞાનનું કે ભક્તિનું શબ્દોમાં, તો બધે જાણતો હોય કે કાંઈ નહીં આવે, આનામાં કાંઈ દમ નથી. જે સત્ય છે એ સત્ય છે, અસત્ય છે કાંઈ નથી. ખબર પડે કે અને આ તમોગુણ ને અહંકાર ને સરળ ભાવિકોનો દ્વેષ કરવો ને એને જેમ તેમ બોલવું, તો એ તો ખબર પડે ને કે આ હું ખોટો છું. એવું એમાં ન હોય. પરમાત્મા બોલવાથી પરમાત્મા નથી થઈ જવાતું. પરમાત્મામાં આવું બધું ન હોય. એમાં તો પરમ શાંતિ જ હોય, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ.